હેલો સ્ટુડન્ટ, આજે આપણે વાત કરશું ધોરણ 12 ચેપ્ટર નંબર 8 વિદ્યુત ચુંબકીય તરંગોની અંદર આપણા નેક્સ્ટ કન્સેપ્ટની એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ. વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ. એ પહેલા આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની વાત કરી તો તમને યાદ હોય તો લાસ્ટ લેક્ચરમાં આપણે લોકોએ આ ચેપ્ટરની એકદમ પ્રસ્તાવનાથી એકદમ બેઝિકથી શરૂઆત કરી હતી, જેમાં આપણે વાત થઈ હતી કે ભાઈ પહેલા તો એવું માનવામાં આવતું કે વિદ્યુત ક્ષેત્રમાંથી ચુંબકીય ક્ષેત્ર અથવા તો ચુંબકીય ક્ષેત્રમાંથી વિદ્યુત ક્ષેત્રમાં જવું પોસિબલ જ નથી. બરાબર છે. પછી આપણે જે ચેપ્ટર 6 માં ભણ્યા એ રીતે કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરી અને વિદ્યુત ક્ષેત્ર પેદા કરી શકાય છે એવું સાબિત થયું. પછી ધીમે ધીમે મેક્સવેલ આવ્યો, એને એવું પણ સાબિત કર્યું કે ભાઈ એટલે બીજા અલગ અલગ વૈજ્ઞાનિકો સાથે બધું મળી અને એને અપડેટ કરી અને એવું પણ સાબિત કર્યું કે વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર કરીને ચુંબકીય ક્ષેત્ર પણ મેળવી શકાય છે. બરાબર. અને બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બે ભેગા થઈ અને વિદ્યુત ચુંબકીય તરંગ આપે છે. આ વિદ્યુત ચુંબકીય તરંગોને ઉત્પન્ન કરવાનું સૌથી પહેલા કામ કોણે કર્યું? હર્ટ્ઝ છે. તો હર્ટ્ઝનો પ્રયોગ છે એ મેં તમને એક્સ્ટ્રામાં શીખવાડ્યો હતો કે બે સળિયા હોય એના ઉપર બે ગોળાઓ મૂકેલા હોય, એને તમે ઇન્ડક્શન કોઇલની મદદથી હાઈ વોલ્ટેજનો પ્રવાહ આપો ભાઈ, તો થાય શું કે એની વચ્ચે સ્પાર્ક ઉત્પન્ન થાય અને એક જગ્યાએથી ઇલેક્ટ્રોન નીકળી અને બીજી જગ્યાએ જમા થાય. પછી પોતાનો વળી શું કરે ભાઈ, એની પોલારિટી એની ધ્રુવીયતા બદલે, એટલે વળી એની દિશા બદલાઈ જાય, ઉપર નીચે એ ચાર્જ ડિસ્ચાર્જ થઈ અને દોલનો કર્યા કરે અને પોતાનામાંથી વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરે. પછી મેં તમને કીધું ભાઈ કે ખાલી સ્થિર વિદ્યુત ભાર હોય તો એ વિદ્યુત ક્ષેત્ર પેદા કરે. વિદ્યુત ભાર અચળ વેગથી ગતિ કરતો હોય તો એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બે પેદા કરી શકે. થાય શું? સમય સાથે બદલાતા ના હોય. ને જો વિદ્યુત ભાર પ્રવેગિત ગતિ કરતો હોય, યાદ રાખજો પ્રવેગિત ગતિ, તો એમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાતા હોય એવું તમને તરંગ મળે, જેને કહેવાય વિદ્યુત ચુંબકીય તરંગ. અને આપણે વાત થઈ હતી કે એ દોલિત થતા વિદ્યુત ભારો અને ઉત્પન્ન થતું વિદ્યુત ચુંબકીય તરંગ, એની ઉર્જા અને એની આવૃત્તિ બે કેવા હોય? સમાન. આ બધું તમને એમસીક્યુમાં કામ આવશે. છેલ્લે આપણે વાત થઈ હતી કે ઉદ્ગમની નજીકના જે આ તરંગ છે વિદ્યુત ચુંબકીય તરંગ, એના ઘટકો છે એને કહેવાય ઇન્ડક્ટિવ ઘટકો, અને એમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જેની વચ્ચે કળા તફાવત π/2 હોય અને 1/r³ મુજબ ઘટતા હોય. અને ઉદ્ગમથી દૂરના અંતરે પહોંચીને એની વચ્ચે કળા તફાવત કેવો થઈ જાય? શૂન્ય થઈ જાય. મતલબ કે બે એકદમ સમાન કળામાં આવી જાય અને 1/r મુજબ ઘટવા લાગે, જેને ઉત્સર્જિત ઘટકો કહેવાય. એટલે અમુક પોઈન્ટ મેં તમને એક્સ્ટ્રા કીધા હતા એ તમને એમસીક્યુમાં કામ આવશે. તો ચલો આજે આપણે 10 થી 12 જેટલી વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ ભણવાની છે, જેને તમે તરત જ વિડીયો જોયા પછી ટેક્સ્ટબુકમાં ટીક કરી દેજો. બરાબર છે. તો ચલો આપણે સૌથી પહેલા સ્ટાર્ટ કરી તો મેં તમને જે ફિગર અને જે બેઝિક કરાવ્યું હતું એ જ બધો કન્સેપ્ટ ત્યાં કામ આવી જશે. પહેલી લાક્ષણિકતાથી બરાબર કે વિદ્યુત ચુંબકીય તરંગમાં, અને આપણે શોર્ટમાં જ લખશું કે બધામાં વિદ્યુત ચુંબકીય તરંગથી જ આપણે વાત શરૂ કરવાની થશે. બરાબર. વિદ્યુત ચુંબકીય તરંગમાં ચલો ગઈકાલે આપણે દોરીને જ બતાવ્યું હતું કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર અને તેમની પ્રસરણ દિશા કેવા છે ભાઈ? યાદ કરો છો એકબીજાને લંબ હશે. જે મેં તમને દોરીને બતાવ્યું હતું પાછું આપણે દોરવાનું છે, કારણ કે એમાંથી આપણે 2-3 કન્સેપ્ટ બીજા બનાવવાના છે. ચલો તો આ મુદ્દાને આપણે કવર કરી લઈ. યાદ કરવો જોઈએ ભાઈ, આમાં કઈ રીતે આપણે ક્ષેત્ર દોર્યું હતું. અહીંયા શું આવશે? યાદ કરો. અહીંયા તમને જોવા મળશે, ચલો ધારો કે x અક્ષ અને આપણે કહી દઈએ y અને કહી દઈએ z. બરાબર. તો ચલો ચુંબકીય ક્ષેત્ર જે ધારો કે y અક્ષમાં છે, અહીંયા આપણે શું લીધું? x અક્ષ. ઓકે. તો ચુંબકીય ક્ષેત્ર ધારો કે ક્યાં છે ભાઈ? x અક્ષમાં છે. રેડી? જો કે આપણે એની વાત કરીએ પહેલા જોવો જોઈએ તો આપણે એના ઘટકો આમ દોરશું તો તમે આઈડિયા આવી જશે. બધા y અક્ષને આપણે સોરી આ x અક્ષને શું કરવાના? તમારે આ રીતે સમાંતર બતાવવાના. જોઈ લો જોઈએ.
આ શેની વાત થઈ ગઈ ભાઈ? વિદ્યુત ક્ષેત્રના ઘટકોની, જે તમે જોઈ શકો છો કે સાઇન વિધેય અનુસાર સમય સાથે બદલાય છે, બરાબર છે. આને આપણે શું કહી દઈએ? વિદ્યુત ક્ષેત્ર E. ઓકે, હવે શું વાત થઈ ભાઈ? જે ચુંબકીય ક્ષેત્ર છે એ શું હશે? તો કે આને લંબ હશે. આ રીતે થોડુંક લંબ દોર નાખી, ત્રાસુ. જો હવે આપણે વાત કરશું ચુંબકીય ક્ષેત્રની. ચલો તમારે થોડુંક આમ ત્રાસુ દોરવાનું છે, ધ્યાન આપજો. રેડી? એટલે કે ઝેડ અક્ષને તમારા રીતે સમાંતર બતાવી દેવાના. આખું 3D માં તમારે વિચારવાનું છે, બરાબર? જો આને આપણે શું કહી દઈશું? બોલો. ચુંબકીય ક્ષેત્ર B. આ બેની પ્રસરણ દિશા હશે વાય દિશામાં. તમે ક્લિયર જોઈ શકો છો કે બધા એકબીજાને લંબ છે. વિદ્યુત ક્ષેત્ર છે x દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર z દિશામાં છે, અને એનું પ્રસરણ થાય છે જે દિશામાં તરંગ આગળ વધે છે y દિશામાં છે. રેડી? તો આ થઈ ગયો તમારો પહેલો મુદ્દો. ચલો એના ઉપરથી આપણે બીજા મુદ્દાની વાત કરીએ. પોઈન્ટ નંબર 2 કે આના ઉપરથી આપણે એની વાતને આગળ વધારશું. કયા? તો કે સૂત્રના સ્વરૂપમાં, સદિશના સ્વરૂપમાં. કે જોવું જોઈએ, અમે તને વાત કરી છે વિદ્યુત ક્ષેત્ર E, વિદ્યુત ક્ષેત્ર E અને ચુંબકીય ક્ષેત્ર B એ જે તમને દેખાય છે, બરાબર ને? સાઇન વિધેય અનુસાર, સાઇન વિધેય અનુસાર સમય t સાથે શું થાય છે ભાઈ? બદલાયા કરે છે, જે તમને દેખાય જ છે, બરાબર? સમય t સાથે બદલાયા કરે છે, જેને ગાણિતિક રીતે નીચે મુજબ દર્શાવી શકાય. ચલો તો આપણે એના સૂત્ર લખી નાખી. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે એ જોઈ લો, ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે જોઈ લો. આપણે વિદ્યુત ક્ષેત્રને રાખ્યું છે x દિશામાં, અને અહીંયા હું શું લખીશ? E of x લખીશ, બરાબર? તો કોઈ ભૂલ ન કરે કે E of x કેમ આવ્યા? x દિશામાં રાખ્યો છે એટલે y લખતો, અહીંયા E of y લખી નાખત. સૂત્ર બધાને આવડે જ છે, આપણે 11 માં ભણી ગયા છે. E0 શું એનો કંપ વિસ્તાર થાય, એટલે કે એની મહત્તમ કિંમત. જો અહીં શું થશે ભાઈ? મહત્તમ કિંમત, બરાબર છે, એનો કંપ વિસ્તાર. રેડી? ઇન્ટુ સાઇન. તો છે ભાઈ kx માઇનસ ઓમેગા ટી અથવા ઓમેગા ટી માઇનસ kx. ઓકે, અને આપણે વાત કરી ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં લીધો છે? જો z દિશામાં. તો શું આવશે? B of z બરાબર આ સૂત્ર લખવાનું છે, B0 ઇન્ટુ સાઇન kx માઇનસ ઓમેગા ટી. જ્યાં કોને શું કહેવાય આપણને બધી ખબર છે. આપણે ચેપ્ટર 10 તરંગ પ્રકાશ શાસ્ત્રમાં પણ આ ટાઈપનું સૂત્ર ભણી ગયા, યાદ કરો. આપણે એને ફટાફટ એકવાર કહી દઈએ કે ભાઈ જ્યાં k બરાબર શું થાય? યાદ કરો ભાઈ, 2π/λ. એને કહેવાય પ્રસરણ સદિશ અથવા તો તરંગ સદિશ કહેવાય. ઓમેગા બરાબર શું થાય? યાદ કરો, કોણીય વેગ અથવા કોણીય ઝડપ અથવા કોણીય આવૃત્તિ. ઘણા બધા નામ તમે આપી શકો છો. ઓમેગાનું સૂત્ર શું થાય ભાઈ? 2π/T. ઓકે છે? ચલો નેક્સ્ટ સ્ટેપ અહીંયાથી આપણે કન્ટિન્યુ કરવાનો છે. તો જો હું ω/k લખું ભાઈ, ω/k, જો ઓમેગા એટલે શું થાય? બધાને આવડે છે, 2π/T થાય. ના છેદમાં k એટલે શું થાય? 2π/λ થાય. ચલો 2π કટ થઈ જાય, લેમડા ક્યાં જશે ભાઈ? ઉપર, λ/T. તો તમે એને શું કહી શકો છો? વેગ v. ને તો શૂન્યાવકાશમાં તમારે વેગ કવો હોય સાંભળો તો c, માધ્યમમાં કેવો હોય તો v, શૂન્યાવકાશમાં કેવો હોય તો c. તો અમારી તો તમને એનું સૂત્ર ω/k = c. આ મુદ્દો આવશે, મુદ્દા નંબર 2. ચલો ત્રીજા મુદ્દાની વાત કરી. વિદ્યુત ક્ષેત્ર E અને ચુંબકીય ક્ષેત્ર B વચ્ચેનો સંબંધ. આ તો આપણે એના સ્વતંત્ર સૂત્રની વાત કરી કે EX અને EZ.
એટલે કે વિદ્યુત ક્ષેત્ર ચુંબક ક્ષેત્ર. હવે બે વચ્ચે સંબંધ તો કઈ છે ને ભાઈ, એનો સંબંધ થશે E ના છેદમાં B બરાબર C વડે આપી શકાય. E ના છેદમાં B બરાબર C. ચલો આની જરૂર થોડી વાર પછી પડવાની જ છે ભાઈ, એટલે હું આને હાઇલાઇટ કરી દઉં છું, ધ્યાનમાં રાખજો. E/B બરાબર C. ચલો હવે E/B બરાબર C છે, એ મેળવવાના ઘણા બધા રસ્તા છે. સાંભળો, તમે આનો એકમ છે આ ખાલી એક્સ્ટ્રામાં કરાવું છું, તમારું ધ્યાન ખેંચવા, કે કદાચ ઉપર નીચે થઈ જાય, ઘણા છોકરાથી શું છે D/E લખાઈ જાય, તો એમાંથી કેમ બચવું? બરાબર, તો E/B બરાબર શું થાય? C થાય. તો તમે E નો અને B નો એકમ લખશો ને તો એકમ મીટર પ્રતિ સેકન્ડ મળશે. શું મળશે? મીટર પ્રતિ સેકન્ડ. તો ઓટોમેટિક તમને વેગના એકમ બરાબર મળી જશે. એક રસ્તો એ છે. બીજો રસ્તો મેં તમને ચેપ્ટર 6 માં કરાવ્યો છે, યાદ કરો ને. મેં તમને ત્યારે કીધું હતું કે આ કન્સેપ્ટ પાછો ચેપ્ટર 8 માં લાક્ષણિકતામાં આવશે. બરાબર, જોઈ લેજો. તો જો આપણે વિદ્યુતીય બળ, સાંભળો, અને ચુંબકીય બળને સરખાવી નાખી, F બરાબર QE, અહીંયા F નો M બરાબર QVB થાય કે આ બધાને ખબર છે. વિચાર લ્યો, જોજે Q ઉડી ગયા, સમજાય? આ શું આવી ગયું? E ના છેદમાં B. Q ઉડી ગયા, E ના છેદમાં B બરાબર V ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? લ્યો, વેગ. ને ત્યાં શૂન્ય અવકાશનો વેગ છે, એટલે શું આવે? C આવે. કે વિદ્યુત ચુંબકીય તરંગ છે ને. અહીંયા જે આપણે ભણ્યા હતા ત્યારે વિદ્યુત ચુંબકીય તરંગની વાત નથી, વિદ્યુત ભારની વાત હતી. એટલે આપણે ત્યાં વેગ V લખતા, ત્યાં શું આવે? શૂન્યાવકાશનો વેગ. શૂન્યાવકાશમાં તરંગનો વેગ C આવે. રેડી છે? તો મેં શું કીધું, બે રીતે તમે સાબિત કરી શકો છો. એક તો એકમથી અને એક આ રીતે. હજી ઘણા રસ્તા છે, બુકમાં તો કે રસ્તો થઈ ગયો, મેં તમને બે રસ્તા આપ્યા, એકમ વડે અથવા તો આમ. પરીક્ષામાં આપણે લખવાનું નથી, એટલું ધ્યાનમાં રાખજો. રેડી? તો ચોથા મુદ્દાની વાત કરીએ આપણે. બરાબર, પહેલો મુદ્દો શું હોય? એના સદિશના સૂત્રો. બરાબર, પછી મેં તમને એક્સ્ટ્રા કીધું ω/K બરાબર C. પછી બીજા મુદ્દાની અંદર આપણે વાત કરી કે ત્રણેય એકબીજાને શું હોય? કોણ કોણ? તો કે વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને એની પ્રસરણ દિશા. આ ત્રણેય શું એકબીજાને લંબ હોય. બરાબર, ચલો ચોથી એની લાક્ષણિકતા છે વિદ્યુત ચુંબકીય તરંગની, કે ત્યાંથી જ આપણે શરૂઆત કરશું કે વિદ્યુત ચુંબકીય તરંગે શૂન્યાવકાશમાં પણ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના દોલનોને કારણે માધ્યમ વગર પણ પ્રસરણ પામી શકે છે. જોજો ભાઈ, વિદ્યુત ચુંબકીય તરંગ છે એ માધ્યમ વગર પ્રસરણ પામે. જેનું બેસ્ટ ઉદાહરણ થયું, સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે એ પ્રકાશ વિદ્યુત ચુંબકીય તરંગ જ છે. અહીંયા સુધી પહોંચે છે, અહીંયા ચલો માધ્યમ છે, ત્યાં તો માધ્યમ નથી, તો અહીંયા પહોંચે છે. તો મતલબ કે એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબક ક્ષેત્રના દોલનના કારણે આપણા સુધી પહોંચે છે માધ્યમ વગર. યાદ રાખજો, માધ્યમ વગર આપણા સુધી પહોંચે છે. મતલબ કે આમાં આપણે લખી તો 11મું ધોરણ યાદ કરો ભાઈ. 11મું ધોરણ, કે માધ્યમની જરૂર ન પડે કોઈ તરંગને પ્રસરણ પામવા, તેવા તરંગને શું કહેવાય? બિનયાત્રિક તરંગ કહેવાય. આથી વિદ્યુત ચુંબકીય તરંગ એ કેવું તરંગ છે ભાઈ? તો કે બિનયાંત્રિક અને લંબગત તરંગ છે. આ થઈ ગયા તમારા બીજા બે MCQ. જોવો જોઈએ કે આ તરંગ કેવું છે, એનો મતલબ બિનયાંત્રિક અને લંબગત છે. કેમ? ઉપર મેં લખ્યું છે. બરાબર છે, એનું કારણ. તો આપણે નેક્સ્ટ વાત કરીએ કે શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ એ મૂળભૂત અચળાંક છે. શબ્દ પકડજો ભાઈ. શૂન્યાવકાશની વાત થઈ જાય. શૂન્યાવકાશમાં એનો વેગ ફિક્સ જ છે, તમને ખબર છે કેટલો? 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એટલે મૂળભૂત અચળાંક છે. મૂળભૂત મતલબ કે વેગથી ફિક્સ જ છે. અને તે ખાસ ધ્યાન રાખજો ભાઈ, તરંગ લંબાઈથી સ્વતંત્ર છે. તમને ખરેખર માહિતી હોવી જોઈએ કે કોઈ તરંગ માધ્યમમાં પ્રસરણ પામતું હોય
ખ્યાલ આવે? તો ઈ તરંગલંબાઈ છે એની વેગ ઉપર અને વેગ થી તરંગલંબાઈ પર આધાર રાખે. કઈ રીતે? તો કે f બરાબર v ના છેદમાં લેમ્બડા, v બરાબર f લેમ્બડા. વેગ કે તરંગલંબાઈ બેમાંથી એક બદલે તો બીજું બદલે. પણ આપણે અહીંયા શૂન્યાવકાશની વાત ચાલે છે. એટલે શૂન્યાવકાશમાં જ્યારે આ તરંગ કયું આપણું વિદ્યુતચુંબકીય તરંગ છે એ ગતિ કરતું હોય તો એનો વેગ છે એ સાંભળજો તરંગલંબાઈ ઉપર આધાર રાખતો નથી, એનાથી સ્વતંત્ર છે. કેમ? તો કે મૂળભૂત અચળાંક એની કિંમત કેવી છે? ફિક્સ છે. બરાબર? શૂન્યાવકાશમાં માધ્યમ નહીં હોય એટલે તરંગલંબાઈ બદલવાનો કોઈ પ્રશ્ન નથી, એટલે વેગ કોઈ બદલશે નહીં. બરાબર છે? તો ઈ અચળાંકનું સૂત્ર શું છે ભાઈ? તમને ખબર જ છે, c બરાબર 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. અને જેની મદદથી, એટલે કે આ વેગ હોય તો એની વાત છે. બરાબર છે ભાઈ? જેની મદદથી અંતરનો એકમ એક મીટરને વ્યાખ્યાયિત કરી શકાય છે. તો તમે 1 મીટરની મૂળભૂત ડેફિનેશન જોશો ને, 1 મીટર ક્યાં છે એવું, તેમાં શૂન્યાવકાશનો જે વેગ છે ને એનો કન્સેપ્ટ તમને જોવા મળશે. બરાબર છે? તો ચલો આ થઈ ગયા 5 મુદ્દા. હવે અહીંયાથી આપણે આગળ વધી આને જવા દઈએ. રેડી? ઓકે, ચલો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ તો ખાસ ધ્યાન આપજો કે આજે 3×10⁸ થી ક્યાંથી આવ્યું ભાઈ? તો એના ઘણા બધા રસ્તા છે. એમાંથી આપણે એક સૂત્ર લખી, શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ. ચલો શૂન્યાવકાશ હોય તેને આપણે શું કહીએ? સી કહીએ. શું થાય? તો કે 1/√μ0 × ચલો આ એમસીક્યુ એક મોસ્ટ ટાઈમ છે આપણા ચેપ્ટરમાં અને ધોરણ 11 ચેપ્ટર નંબર 2 એકમ અને માપન, એમાંનો એકમ પૂછે તો એનો એકમ કોના જેવો થાય? વેગ જેવો થાય. કેમ? એ પણ હું તમને પછી કરાવીશ. અથવા તમે આના એકમમાં મૂકી અથવા એમએલટી મૂકી તમે ટ્રાય કરી શકો છો. બરાબર? અને આમાં તમે μ0 એટલે 4π×10⁻⁷ અને ε0 એટલે શું? 8.85×10⁻12 આ કિંમત મૂકી વર્ગમૂળ લેશો એટલે તમને 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ મળી જશે. બરાબર? અને માધ્યમમાં વેગ કોનો? વિદ્યુત ચુંબકીય તરંગનો. અહીંયા કોની વાત હતી? શૂન્યાવકાશમાં કેટલો થાય? v બરાબર 1/√. ચલો માધ્યમ હોય ભાઈ એટલે μ0 તો નો જ લખાય ને. શું લખાય? ખાલી μ × e. આ સૂત્ર યાદ રાખજો, થોડી વાર પછી આગળ કામ આવશે. અમુક વસ્તુ તમારી બુકમાં અધૂરી આપેલી છે એટલે આ બધા પોઈન્ટ એક્સ્ટ્રા છે, ધ્યાનમાં રાખજો. એમસીક્યુમાં પૂછાઈ શકે છે બેઠે બેઠા. હવે આપણે નેક્સ્ટ વાત કરી, સાંભળો. આ શૂન્યાવકાશમાં વેગ, આ માધ્યમમાં વેગ. આ સૂત્ર જે મેં કીધું ને એમએલટી એકમ મૂકીને તમે સી ના એકમ સુધી પહોંચી શકો છો. બરાબર? ચલો હવે આગળ વાત કરી. આના ઉપરથી આપણે માધ્યમનો ઉકરી ભવનાંકની વાત કરી. ચલો માધ્યમનો, આ બધા તમારા એક્સ્ટ્રા એમસીક્યુ છે ભાઈ, ધ્યાન રાખજો. ચલો માધ્યમનો ઉકરી ભવનાંક શું થાય? n બરાબર c/v થાય. હવે તમને સમજાશે કે મેં c અને v ની શું વાત કરી. નથી બે ફાયદા થયા. એક તો આમાં તમે કિંમત મૂકો તો તમને 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ મળી જાય, જેની વાત હમણાં આપણે કરી. એ મૂળભૂત અચળાંક છે. બીજો ફાયદો એ થાય કે એને તમે આ મૂકી અને વકીફનો ગોતી શકો છો. ત્રીજો ફાયદો શું થાય કે આ પૂછાય છે કે આનું પરિમાણ કોના જેવું છે? તો કે વેગના પરિમાણ જેવું છે. ચલો સી એટલે શું થાય ભાઈ? જોઈ 1/√μ0/70 ના છેદમાં v એટલે શું થાય? 1/√μ × v. ચલો છેદો છે ત્યારે આખું અંશમાં આ બે અંડરરૂટમાં છે એટલે શું આવશે? μ × e ના છેદમાં μ0 × 0. ચલો તમારું ધ્યાન હોવું જોઈએ, આ સ્ટેપ ને આખું ઉપર લીધું છે, બધું વર્ગમૂળ લીધું છે. μ ના છેદમાં μ0 એટલે શું થાય ભાઈ? શૂન્યાવકાશની સાપેક્ષ માધ્યમની પરમિએબિલિટી. શું કહેવાય એને? સાપેક્ષ પરમિએબિલિટી કહેવાય ને. શૂન્યાવકાશની સાપેક્ષમાં માધ્યમની પરમિટિવિટી શું કહેવાય એને? સાપેક્ષ પરમિટિવિટી કહેવાય કે નહીં? તો હવે તમે ત્રણેય સૂત્ર યાદ રાખી શકો છો. આ વક્રી ભવનાંકની વાત ચાલે છે, યાદ કરો. ધોરણ 12 ચેપ્ટર નંબર 1 εr એટલે તમે શું લખી શકો છો ભાઈ? માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક કે. બધાય થઈ ગયા તમારા એમસીક્યુ. સમજાય? εr એટલે શું લખી શકાય? માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક કે. રેડી? નથી ગયો તમારો નેક્સ્ટ એમસીક્યુ. ચલો આ મુદ્દા નંબર કેટલા હતા? 6. હવે આપણે વાત કરી મુદ્દા નંબર 7 ની. એમાં પણ આની જરૂર પડશે જ. બરાબર છે? જોવું જોઈએ. ચલો વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલી ચેપ્ટર નંબર ધોરણ 12 ચેપ્ટર નંબર 2 કેપેસિટર વાળું ચેપ્ટર. મોસ્ટ ટાઈમની થિયરી હતી ને ભાઈ, સાબિતીની. વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલી
કઈ ઉર્જા? તો કે વિદ્યુત ઉર્જા. બરાબર છે. એને આપણે કહી દઈએ નિ ઓફ ઈ, જે તમને ખબર જ છે. શું થાય એનું સૂત્ર બોલો? આની સાબિતી તમારે આવેલી છે 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર. આ વાત થઈ કોની? વિદ્યુત ઉર્જાની. હવે આપણે વાત કરશું, જોવો જોઈએ સેમ ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા, ચેપ્ટર નંબર 6. આની પણ આપણે સાબિતી કરેલી છે. સંકળાયેલી કઈ ઘનતા લખાય ભાઈ? હા, અહીંયા શું આવશે? ઉર્જા ઘનતા આવશે ભાઈ, ઉર્જા નહીં આવે, ખાલી ઉર્જા ઘનતા. અહીંયા સિમ્બોલ શું આવશે ભાઈ? યુ નહીં આવે ને, અહીંયા સિમ્બોલ આવશે રો. ઓકે, જે ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલી શું આવશે બોલો ભાઈ? ચુંબકીય ઉર્જા ઘનતા. ચલો, એનું સૂત્ર શું થાય? રો બી. ચુંબકીય ક્ષેત્ર એટલે સિમ્બોલ બદલી જાય ને, રો બી. હવે યાદ કરો કઈ, એપ્સિલોન 0 ઉપર આવે તો મ્યુ 0 ક્યાં આવે? નીચે આવે. વિદ્યુત ક્ષેત્ર માટે ઈ હોય તો ચુંબકીય ક્ષેત્ર માટે શું હોય? બી હોય. આવું સૂત્ર આપણે સાબિત કરેલું છે મોસ્ટ ટાઈમથી. b²/2 µ0. હવે આ તો થઈ વિદ્યુત ક્ષેત્રની વાત, આ તો થઈ ચુંબકીય ક્ષેત્રની વાત. હવે આપણે બેને મિક્સ કરીને ભાઈ, હવે વિદ્યુત ચુંબકીય તરંગની વાત થાય છે ને ભાઈ. અહીંયા તો વિદ્યુત ચુંબકીય તરંગની કુલ ઉર્જા ઘનતા કેટલી થાય બોલો? તો કે એની વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા અને ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા એનો સરવાળો. રેડી છે? ચલો, બેની આપણે સરવાળો કરી નાખીએ. શું મળશે? રો બરાબર રો ઓફ ઈ કેટલા છે? 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર. જોજી વત્તા b²/2 µ0. ચલો, હવે શું કરવા જઈએ? તમને એડવાન્સ કીધું, સાંભળજો. આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. જુઓ, હવે તમે બી અને µ0 ની કિંમત અહીંયા મૂકો એટલે આના જેવું સૂત્ર આવી જશે. આમાં તમે એપ્સિલોન 0 ઈ ની કિંમત મૂકો તો આના જેવું સૂત્ર આવી જશે. બેમાં સાબિતી એક જ આવશે. જોશો એટલે ખ્યાલ આવી જશે. બરાબર? ચલો જોજો ભાઈ. હમણાં આપણે એક મુદ્દો કર્યો હતો, કીધું હતું 10 મિનિટ પછી કામ આવશે. E/B બરાબર C કહ્યું હતું નહીં? E/B. E ને કરતા બનાવો તો અહીંયા મૂકવાનું, B ને કરતા બનાવો તો આ જગ્યાએ મૂકવાનું. ચલો, આપણે B ને કરતા બનાવી તો શું થાય? B ઉપર જાય. B બરાબર શું થાય? E/C. વિચાર લેજો. નેક્સ્ટ મુદ્દો હમણાં મેં તમે કરાવ્યું કામ આવી ગયું, જોવા જાય રહ્યું. C બરાબર શું થાય બોલો? 1/µ0 એપ્સિલોન 0 નું અંડરરૂટ થાય. સમજાણું? એમાંથી µ0 ની કિંમત મૂકી અને જો અહીંયા તમે મૂકતા હોય તો આમાં E ની કિંમત આમાંથી કરતા બનાવી. E બરાબર BC અને એપ્સિલોન 0 ની કિંમત અહીંયાથી મૂકી દેવાની. ચલો, બે બાજુ વર્ક કરવો પડે કે નહીં બોલો જોઈએ? વર્ક કરશો એટલે શું થાય? c² બરાબર 1/µ0 એપ્સિલોન 0. અહીંયા તો વર્ગ ઉડી ગયા ને ભાઈ. છેલ્લું સ્ટેપ, µ0 ને કરતા બનાવો. શું થાય? µ0 બરાબર ઉપર આવી જશે ને ભાઈ 1/c² એપ્સિલોન 0. આ બધાય પોઈન્ટ ગમે ત્યાંથી ગમીને પૂછાઈ શકે જો ભાઈ. હવે આ બેને શું કરશો? અહીંયા બરાબર ને સમીકરણમાં મૂકશું. ચલો, શું થાય છે આપણે ચેક કરીએ. ઓકે, ચલો શું આવશે ભાઈ? માટે રો બરાબર 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર વત્તા, ચલો સાદુરૂપ જ આપવાનું છે, ખાલી b² છે અહીંયા સુધી E/C નો સ્ક્વેર થાય. વિચાર લ્યો ના છેદમાં 2 µ0. ચાલો તૈયાર જ છે. શું આવે? µ0 એટલે 1/c² એપ્સિલોન 0 c² એપ્સિલોન 0 માટે રો બરાબર નેક્સ્ટ સ્ટેપ 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર વત્તા, ધ્યાન આપજો ભાઈ, આનો વર્ક કરશો એટલે શું થશે? E²/c². એના છેદમાં શું આવશે? 2/c² એપ્સિલોન 0. ચલો, સમજી ગઈ છો તમે? c² ઉડી જશે, એપ્સિલોન 0 ઉપર આવશે. તમને મળશે રો બરાબર 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર વત્તા, ચેક કરી લ્યો, c² ઉડી ગયા, એપ્સિલોન 0 આખું ઉપર આવી ગયું, એપ્સિલોન 0 * ઈ સ્ક્વેર અને છેદમાં બગડો વીધો. તમને કીધું હતું ને એનું સૂત્ર આવી ગયું 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર. ચલો, અડધા વત્તા અડધું શું થાય? આખું થાય ને. એટલે 1/2 + 1/2 શું થાય? ખાલી 1. શું મળશે? રો = એપ્સિલોન 0 ઈ સ્ક્વેર. લ્યો, આ તમને મળી ગયું વિદ્યુત ચુંબકીય તરંગની ઉર્જા ઘનતાનું સૂત્ર. ધ્યાન રાખજો, જે મોસ્ટ ટાઈમ બી થશે. આ જ રીતે હવે તમને પ્રશ્ન થાય ને સાહેબ અમારે આ બી ના સ્વરૂપમાં જોતું હોય તો
આમાંથી પણ બનાવી શકાય, આમાંથી ડાયરેક્ટ પણ વિચારી શકાય. શું થાય? રો બરાબર ઈ છે ત્યાં બી આવી જાય, બી સ્ક્વેર. સમજાય? નેક્સ્ટ તરફ 0 ઉપર હોય તો મ્યુ 0 ક્યાં આવી જાય? નીચે આવી જાય. અથવા આમાં પણ એમ જ થાય, બી સ્ક્વેર બાય 2 મ્યુ 0 છે ને, આમાં બધી કિંમત મૂકશો એટલે પાછું બી સ્ક્વેર બાય 2 મ્યુ 0 આવશે. એટલે અડધા વત્તા અડધું આખું એટલે 1/2 ની જગ્યાએ 1 થઈ જાય. સમજાય? આ બધી તમારું બીજું સૂત્ર. ચલો આ બધું તમને એમસીક્યુમાં કામ આવશે. ઓકે છે. તો આપણે આ મુદ્દો મેં તમને એટલે પહેલા કરાવ્યો કે આની જરૂર મને અહીંયા પડી ગઈ. આ મુદ્દો આપણે એની પહેલા કર્યો કે એની જરૂર પણ અહીંયા આપણને પડી ગઈ. બરાબર છે. તો ચલો આ તો મુદ્દા નંબર 7. રેડી? ચલો ભાઈ નેક્સ્ટ આપણે મુદ્દાની વાત કરી. કેટલામો મુદ્દો આવશે ભાઈ? 7મો કમેન્ટ કર્યો ને આપણે. 8મો મુદ્દો કે વિદ્યુત ચુંબકીય તરંગો સપાટી પર દબાણ ઉત્પન્ન કરે છે. દબાણ ઉત્પન્ન કરે છે જેને વિકિરણ દબાણ કહે છે. બરાબર? દબાણ ઉત્પન્ન કરી શકે છે જેને વિકિરણ દબાણ કહે છે. ચલો નેક્સ્ટ મુદ્દો. હવે વાત આવશે વેગમાન અને ઉર્જાના સંબંધની. બરાબર? કે યુ જેટલી વિદ્યુત ચુંબકીય ઉર્જા ટી સમયમાં સપાટી પર આપવાત થતા સપાટીને અથવા તમે કહી શકો છો તેને મળતું, હવે ધ્યાન આપજો ભાઈ, વેગમાન P બરાબર U ના છેદમાં P થાય. આને આપણે શોર્ટકટમાં યાદ રાખશો. આપણે વાહનમાં, બાઇકમાં, કારમાં PUC કઢાવી જ નહીં. અને શું યાદ રાખશું? PUC. જો એટલે એકદમ સહેલું સૂત્ર છે. તમે લોકો આ ઉર્જાનું MLT અને વેગનું MLT મૂકશો તો ઉર્જાનો એકમ ને વેગનો એકમ મૂકશો એટલે તમને એનો એકમ વેગમાન બરાબર મળશે. આ વેગમાનનું સૂત્ર લખ્યું છે, ધ્યાન રાખજો. બરાબર? વેગમાન જેટલું તમને મળશે, તમે ટ્રાય કરી લેજો. તો આ થઈ ગયો તમારો નેક્સ્ટ મુદ્દો. બરાબર છે? તો નેક્સ્ટ મુદ્દાની વાત કરી, મુદ્દા નંબર 10. એ મુદ્દામાં આપણે વાત કરશું ભાઈ વિકિરણની તીવ્રતાની, જે કદાચ મુદ્દો તમારી બુકમાં નહીં હોય, યાદ રાખજો. તો તમને MCQમાં કામ આવશે. બરાબર? કે ટી સમયમાં એ જેટલા ક્ષેત્રફળ વાળી સપાટી પર ટી જગ્યાએ આપણે શું લખશું ભાઈ? એકમ સમયમાં. તો તમને ખ્યાલ આવે કે સમય ક્યાં આવશે? છેદમાં આવશે. અહીંયા આપણે શું લખશું ભાઈ? એકમ એ જેટલા ક્ષેત્રફળ વાળી સપાટી પર યુ ઉર્જા ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગની, હવે ધ્યાન આપજો ભાઈ, તીવ્રતા. ચાલો તીવ્રતાની ઇંગ્લિશમાં શું કહેવાય? ઇન્ટેન્સિટી. એનું સૂત્ર શું થાય? મેં જે ઉપર લખ્યું છે ને બેઠે બેઠું લખી નાખો. I બરાબર, આ સૂત્ર કામનું છે, યાદ રાખજો ભાઈ, ઉર્જાના છેદમાં સમય એને ગુણ્યા ક્ષેત્રફળ. ઉર્જાના છેદમાં સમય એને ગુણ્યા ક્ષેત્રફળ. આનો એકમ છે એ પણ તમને બહુ કામ આવશે, યાદ રાખજો. હવે આપણે આનો એકમ અને એના સૂત્રને જોવો જોઈએ. હું તમને અલગ અલગ અપડેટ કરાવું છું, એને આપણે આગળ વધારી. જો ઉર્જા એટલે યુ થશે, ના છેદમાં સમય એટલે ટી, અને આ એ. હું તમને નવું સેટિંગ કરાવું છું, કઈ રીતે પરીક્ષામાં MCQમાં પૂછાઈ શકે. આ બધું બુકમાં નહીં હોય એટલે બરાબર ધ્યાન આપજો. હવે હું શું કરીશ ખબર છે ભાઈ? આને અંતર ડી વડે ગુણીને ભાગી નાખીશ. જો તમે વિચાર લેજો એનાથી શું ફાયદો થશે. અંતર ડી વડે ગુણી ડી વડે ભાગી નાખીશ. બે ફાયદા થશે. જો આ ઉર્જા એના છેદમાં શું આવી ગયું? પદ આવી ગયું. અને આ શું થઈ ગયું? અંતરના છેદમાં સમય. હવે એનો અહીંયા આગળ લખું છું. જોજો. રેડી? ઓકે. તો ચલો ત્યાંથી આગળ જોવો જોઈએ શું થશે. તમને એકદમ ઈઝી આખું પદોની સાબિતી કે ક્યાંથી ક્યાં જઈ શકાય. જો યુ એટલે ઉર્જા, છેદમાં કદ આવી ગયું, અને ડી ના છેદમાં ટી એટલે શું વેગ થઈ જાય. જોવો જોઈએ માટે I બરાબર. હવે તમારું ધ્યાન હોવું જોઈએ ભાઈ કે ઉર્જાના છેદમાં કદ એટલે શું થાય? ઉર્જા ઘનતા થાય ઇન્ટુ V. આ તમને મળી ગયું મોસ્ટ ટાઈમ સૂત્ર. તીવ્રતા I બરાબર
ઉર્જા ઘનતા એટલે રો, ને શૂન્યાવકાશમાં આપણે વાત કરીએ ચુંબકીય તરંગોના વેગની, વિદ્યુત ચુંબકીય તરંગોના વેગની. આ તમને મળી ગયું મોસ્ટ ટાઈમ સૂત્ર, I બરાબર રો ઇન્ટુ સી. ધ્યાન રાખજો. બરાબર. હવે આપણે એના એકમની વાત કરી. એનો એકમ પણ બહુ મજા આવે એવો છે. ધ્યાન આપજો. ઉર્જા એટલે શું થાય? જૂલ થાય. ના છેદમાં સેકન્ડ, ને ક્ષેત્રફળ એટલે શું થાય? મીટર સ્ક્વેર થાય. વિચાર લ્યો. જૂલ ના છેદમાં સેકન્ડ મીટર સ્ક્વેર. જોજો ભાઈ, જૂલ પ્રતિ સેકન્ડ એટલે શું થાય? વોટ થાય. વોટ પ્રતિ મીટર સ્ક્વેર. સમજાય? ઈ સિવાય જૂલ એટલે શું થાય? જોજો ભાઈ, જૂલ એટલે ન્યૂટન ઇન્ટુ મીટર થાય. ચાલો, જૂલ એટલે ન્યૂટન ઇન્ટુ મીટર થાય અપોન સેકન્ડ ઇન્ટુ મીટર સ્ક્વેર. ધ્યાન આપજો ભાઈ, ઉતાવળ ન કરતા. ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર એટલે પાસ્કલ થાય. આ બધું તમને ફૂલ કામ આવશે. જીની એમસીક્યુ પૂછકે બધામાં ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, બળના છેદમાં ક્ષેત્રફળ એટલે પાસ્કલ થાય ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. હવે તમારું ધ્યાન હોય ચેક કરો. મેં એક મુદ્દો લખ્યો હતો કે તે દબાણ ઉત્પન્ન કરે છે. દબાણનું સૂત્ર આવી ગયું, દબાણનો એકમ આવી ગયો, પાસ્કલ. આમ લઈ શકાય. અને મીટર પ્રતિ સેકન્ડ એટલે તમે વેગમાં લઈ જાઓ. વેગ પછાતાની આવી જાય તો આમાં વેગ પણ તમે સામેલ કરી શકો છો, એડ કરી શકો છો. મીટર પ્રતિ સેકન્ડ રેડી છે. તો આ બધી કઈનો હજી એક મુદ્દો. હવે ચલો આપણે આગળ વધી. કેટલામાં? 10મો મુદ્દો હતો ને, હવે 11મા તરફ. બરાબર. કે આ તરંગો એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગો માં વિવર્તન વક્રીભવન, ધ્રુવીભવન જેવી ઘટનાઓ જોવા મળે છે. બરાબર ને? એટલે કે મતલબ આ તરંગો છે એ પણ ધ્રુવીભવન, વક્રીભવન, વિવર્તન બધી વસ્તુનું પાલન કરે છે. રેડી છે? તો નેક્સ્ટ વાત કરી જોવો જોઈએ. 12મો મુદ્દો કે ઈ ક્રોસ બી ની દિશા. ચલો, મેં પહેલો મુદ્દો કરાવ્યો હતો ને એની ફિગર ઈ ક્રોસ બી. ચલો આપણે ભણી કાઢીએ સદિશ ગુણાકારનો નિયમ કે સદિશ ગુણાકાર કોઈ બે રાશિનો કરો તેનો જવાબ છે શું થાય? બે રાશિને લંબ હોય. ઈ ક્રોસ બી, ઈ ક્યાં તો એક્સ માં, બી ક્યાં તો ભાઈ ઝેડ માં. તો એની દિશા ક્યાં છે? એક્સ દિશામાં. તો ઈ ક્રોસ બી એ કઈ દિશામાં હોય? બોલો. એક જ દિશા હોય ને ભાઈ, પ્રસરણ દિશા. તો ઈ ક્રોસ બી એ પ્રસરણ દિશામાં હશે. તો એવું કહી શકાય કે ઈ ક્રોસ બી ની દિશા જે પ્રસરણ દિશા સૂચવે છે. બરાબર. ચલો નેક્સ્ટ મુદ્દાની વાત કરી. આ પણ તમને ખ્યાલ જ છે કે વિદ્યુત ચુંબકીય તરંગો પૃથ્વી પર શેમાંથી? તો કે સૂર્યમાંથી ઉષ્મા અને પ્રકાશને, બરાબર ને, પહોંચાડે છે. જેથી પૃથ્વી પર જીવન શક્ય છે. રેડી? ઓકે. ચલો ભાઈ, અહીંયા તમે જોવા જાવ તો તમારા લાક્ષણિકતાના ઓલમોસ્ટ બધા મુદ્દાઓ પૂરા થઈ ગયા. બરાબર. અને ખાસ ટીક કરી લેજો. હવે મેં તમને વાત કરી હતી છેલ્લી 5 મિનિટની વાત કે ભાઈ આપણે શું વાત થઈ હતી? યાદ છે? પ્રકાશનો વેગ c બરાબર 1/√μ0 ને એકમથી સાબિત કરો. હું તમને સૌથી ઇઝીએસ્ટ રસ્તો આપું છું એકમનો જ, પણ એવો એકમ જે તમને તરત યાદ રહી જાય, સહેલું પડે. જુઓ, આપણે શું કરીએ ભાઈ, μ0 ને સાંકળતો એકમ અને ε0 ને સાંકળતો એકમ પેલા બનાવવો પડે કે નહીં? તો μ0 ને સાંકળતા ઘણા બધા સૂત્રો છે, કેટલાય, બાયો સાવર, આ તે. સૌથી સહેલું શું પડે એની વાત કરી. જુઓ કે બે પ્રવાહધારી તારો વચ્ચે લાગતું ચુંબકીય બળ. તમારું ચેપ્ટર નંબર 4. હું એવું સૂત્ર લઉં છું જે તમને થોડુંક ઈઝી પડે, જેવા μ0 આવતો હોય. બરાબર છે? શું હશે એનું સૂત્ર? બોલો જોઈએ. μ0 I1 I2 ઇન્ટુ કેપિટલ L રેલેગર Y ના છેદમાં 2πd, જેમાં L શું છે? એની એકમ લંબાઈ,
ડી છે એ બે તાર વચ્ચેનું અંતર છે I1 I2 બે તારનો પ્રવાહ અને મ્યુ0 આપણું કામ થઈ ગયું કે નહીં જોવું જોઈએ ચલો આનો એકમ શું થાય બોલો આપણે એકમની વાત કરીએ છીએ ભાઈ ન્યૂટન મ્યુ0 નો એકમ આપણે જોઈએ છીએ ચલો I1 નો એકમ શું થાય એમ્પિયર આનો એકમ શું થાય એમ્પિયર અંતરનો એકમ શું થાય મીટર જો 2π નો એકમ હોય નહીં અને આ ડી પર અંતર છે એકમ શું થાય મીટર થાય જો શું વાર લાગી જોવો જોઈએ મ્યુ0 ને કરતા બનાવો મીટર મીટર ઉડી ગયા એમ્પિયર ઇન્ટુ એમ્પિયર શું એમ્પિયર સ્ક્વેર ચલો ક્યાં આવશે છેદમાં લ્યો ન્યૂટન પ્રતિ એમ્પિયર સ્ક્વેર આ મળી ગયું તમને મ્યુ0 નો એકમ હવે એ જ રીતે આપણે વાત કરીએ સામેની બાજુ કોની એપ્સિલોન 0 ને સાંકળતા સૂત્રની આ તો બધાને આવડે જ છે ભાઈ ડાયરેક્ટ લખું છું બે વિદ્યુતવાળો વચ્ચે લાગતું કુલંબ બળ શું થાય F બરાબર બધાને ખબર છે એનું સૂત્ર 1/4πε0 Q1 Q2 ના છેદમાં R² બરાબર ને ભાઈ ચલો F0 ને હું કરતા બનાવું અને હું એના એકમની વાત કરું તો Q into Q શું થાય કુલંબ ગુણ્યા કુલંબ કુલંબ સ્ક્વેર થાય વિચાર લ્યો F0 ઉપર જશે બળ ક્યાં જાય નીચે બળનો એકમ ન્યૂટન થાય અને અંતરના સ્ક્વેરનો એકમ શું થાય મીટર સ્ક્વેર થાય લ્યો શું વાર લાગી જોવું જોઈએ આ પતી ગયું બસ હવે આપણે સૂત્રમાં ખાલી કિંમત મૂકી દઈએ જોવું જોઈએ મીટર પ્રતિ સેકન્ડ આવે છે કે નહીં જવાબ ચેક કરી ચલો C બરાબર 1/√. ચલો મ્યુ0 ક્યાં છે જોવો જોઈએ ન્યૂટન પ્રતિ એમ્પિયર સ્ક્વેર ઇન્ટુ બરાબર ને ભાઈ એપ્સિલોન 0 એટલે શું થાય આમાં જોતા જાઓ મ્યુ0 નો એકમ એપ્સિલોન 0 નો એકમ કુલંબ સ્ક્વેર પ્રતિ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર ચલો 1/. ચલો ભાઈ ન્યૂટન તો ઉડી ગયા હવે શું લીધું પાછળ કુલંબ સ્ક્વેર ના છેદમાં એમ્પિયર સ્ક્વેર મીટર સ્ક્વેર માટે C બરાબર હવે ભાઈ સિમ્પલ વાત છે અને આપણે પેલા કાઉન્ટ આપી દઈએ એટલે એકમની વાત થાય એવું સમજી શકાય ચલો I બરાબર Q/T Q બરાબર શું થાય IT એટલે કુલંબ બરાબર શું થાય એમ્પિયર ઇન્ટુ સેકન્ડ થાય વિચાર લ્યો કુલંબ બરાબર શું થાય એમ્પિયર ઇન્ટુ સેકન્ડ થાય એનો સ્ક્વેર છે ધ્યાન આપજો છેદમાં એમ્પિયર સ્ક્વેર મીટર સ્ક્વેર હવે તો સમજી ગઈ સૌ શું કામ કર્યું ઉપર આખો સ્ક્વેર એટલે એમ્પિયર સ્ક્વેર નીચે એમ્પિયર ઉડી ગયા અહીંયા શું લીધું સેકન્ડનો સ્ક્વેર લીધું 1/√. સેકન્ડ સ્ક્વેર ને છેદમાં શું છે મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/. ચલો વર્ગમૂળ ઉડી જાય ખાલી શું છે સેકન્ડના છેદમાં મીટર છેલ્લું સ્ટેપ માટે C નો એકમ ચલો છેદો છેદ ક્યાં જાય અંશમાં જાય મીટર પ્રતિ સેકન્ડ રેડી છે આ બધી વસ્તુ તમને એમએનટીમાં જેની ગુજકેટ બધે કામ આવી ગયા છે ચલો તો નેક્સ્ટ વિડીયોમાં આપણે લોકો વિદ્યુત ચુંબકીય વર્ણપટ છે એને ભણશું અને આ બધી લાક્ષણિકતાને એકવાર રિવાઇઝ કરશું આમાં કંઈ પ્રોબ્લેમ હોય તો મને ખાસ ઇન્ફોર્મ કરજો ટેક્સ્ટ બુકમાં બરાબર રીતે ટીક કરી લેજો બરાબર તો થેન્ક્સ ફોર ધીસ વિડીયો ટેક કેર ઓફ યોરસેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર